ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે। સમગ્ર ભારતમાં 1500 જેટલી શાખા ધરાવતી સંસ્થામાં પ્રાંત કક્ષાના હોદ્દેદારોના કહેવા મુજબ કેશોદની શાખા શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે। આજથી 5 વર્ષ પહેલા જલારામ મંદિરે શ્રી જલારામ બાપાના સાનિધ્યમાં ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાની સ્થાપના કરવામાં આવી હતી, જેના પ્રમુખ તરીકે ડોક્ટર સ્નેહલ તન્નાની વરણી કરવામાં આવી હતી। 2 વર્ષ બાદ બીજી ટર્મ માટે પ્રમુખ જગમાલભાઈ નંદાણીયાની નિમણૂક કરવામાં આવી હતી। ફરી 2 વર્ષ બાદ ત્રીજી ટર્મ માટે પ્રમુખ તરીકે મહાવીરસિંહ જાડેજાની નિમણૂક થતા તેમની ટીમ સતત કાર્યરત કરી રહી છે। ગત તારીખ 7 રવિવારના રોજ વાર્ષિક પરિવાર મિલન યોજાતા અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ખાસ કરીને લોકસભાની ચૂંટણીમાં દરેક લોકો પોતાના મતનો ઉપયોગ કરે તેવા હેતુથી મામલતદાર કચેરીના નાયબ મામલતદાર વાડા સાહેબ તેમજ રસિકભાઈ સાવલિયા દ્વારા મતદાન જાગૃતિ માટે ઉપસ્થિત લોકોને મતદાન માટેની પ્રતિજ્ઞા લેવડાવી હતી। આ ઉપરાંત મતદાન સેલ્ફી પોઈન્ટ ઊભો કરવામાં આવ્યો હતો। પૂર્વ પ્રમુખ જગમાલભાઈ નંદાણીયાના દ્વારા તૈયાર કરવામાં આવેલ નાટક આવો મતદાન કરીએ ખજાનચી જયદીપભાઈ સોનીની ટીમ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। લોકોમાં મતદાન જાગૃતિ માટે ડોક્ટર ભૂપેન્દ્ર જોશી દ્વારા મતદાનની પવિત્રતા વિશે જાણકારી આપવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ ઉપપ્રમુખ આરપી સોલંકીના માર્ગદર્શન હેઠળ સફળ રહ્યો હતો। મતદાનના મહત્વ વિશે વિશેષ વાતો ડોક્ટર સ્નેહલ તન્નાએ કરી હતી। નમસ્કાર, વંદે માતરમ। ડૉક્ટર સ્નેહલ તન્ના, ભારત વિકાસ પરિષદ કેશોદ। આપણે જાણીએ છીએ કે ભારત દેશ એ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે અને આ મોટી લોકશાહીનો ભારતનું 18મી લોકસભાની ચૂંટણી આવતી 7 મે અને 2024ના રોજ આપણા ગુજરાતમાં તેમનું મતદાન થવા જઈ રહ્યું છે। ત્યારે તમામ ભાઈઓ બહેનો જે 18 વર્ષથી ઉપરની ઉંમરના છે તેમને ખાસ નમ્ર વિનંતી છે, ભારત વિકાસ પરિષદ તરફથી પણ ખાસ અપીલ છે કે આપ મતદાન અવશ્ય કરો। આપણામાં ખોટી ભ્રમણા રહેલી હોય છે કે મારા એક મતથી શું ફરક પડવાનો છે, અને આપણે એ મતદાનના દિવસની જે તારીખ હોય છે એ રજા ગવર્મેન્ટ જાહેર કરતી હોય છે એ મોડે સુધી ઊંઘવા માટે નહીં, અથવા તો ક્યાંય બહાર ફરવા જવા માટે નહીં, અથવા તો તડકો બહુ છે અને મતદાન કરવા નથી જવું એના માટે નથી હોતી, પણ આ આપણો લોકશાહીનો પર્વ ઉજવવાનો દિવસ છે। આ દિવસે અવશ્ય મતદાન કરીએ। હું તો ત્યાં સુધી કહું છું કે સવારમાં વહેલા ઉઠી ખૂબ ઉત્સાહથી નવા કપડાં પહેરીએ, પરફ્યુમ કરીએ, આપણે મતદાન કરવા જઈએ, સાથે આપણી પડોશમાં રહેતા, આપણા ગામમાં રહેતા બીજાને પણ જાગૃત કરીએ કે આપ મતદાન મથક સુધી અવશ્ય પહોંચો અને મતદાન કરો, પણ ચોક્કસ મતદાન અવશ્ય કરીએ તેવી અમારી ખાસ નમ્ર અપીલ છે। ખાસ તો મારી નમ્ર વિનંતી યુવાઓને છે અને જે શિક્ષિત વર્ગ છે એ ઓછું મતદાન કરે છે એમને પણ ખાસ મારી નમ્ર અપીલ છે। ગત 2019ની ચૂંટણીમાં 65% જેવું મતદાન થયું હતું, તેનાથી પણ વધારે આપણે મતદાન કરીએ અને રેકોર્ડ બ્રેક આ વખતે મતદાન થાય તેવી તમામ મતદારોને મારી ખાસ નમ્ર અપીલ છે। આભાર, વંદે માતરમ।